જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ સરસ રસાદાર છુંદો બન્યો છે ને. તો આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના તરકા છાયાની છુંદાની રેસીપી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. રેસીપી જોઈ જ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આજે મેં બનાવ્યો છે એક લાલ મરચુંવાળો છુંદો અને બીજો છે મુરબ્બો. તો ચાલો બંનેની રેસીપી જોઈ લઈએ. તો કેરીનો છુંદો બનાવવા માટે મેં 1 કિલો કેરી લઈ લીધી છે. તો સૌથી પહેલાં એને આ રીતે આપણે છોલીને છીણી લેવાની છે. છીણ આ રીતનું મોટું પડે એ રીતની છીણી લઈ લેવાની છે. તો હવે 1 કિલો કેરી લીધી હતી તો એમાં 1 કિલો ખાંડ ઉમેરી દેવાની છે અને આ બધું જ મિક્સ કરી દેવાનું છે અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. તો હવે આ બધું જ મિક્સ કરી દેવાનું છે અને એને 1 કલાક રહેવા દઈશું. 1 કલાક પછી ફરીથી મિક્સ કરીશું એટલે ખાંડ સરસ ઓગળી જશે. તમે જોઈ શકો છો કે ખાંડની સરસ ચાસણી બની ગઈ છે. તો હવે એક કોટનનું કપડું લઈ લેવાનું છે અને જ્યાં તાપ આવતો હોય ત્યાં એને મૂકી દેવાનું છે અને સાંજે એને લઈ લેવાનું. તો મેં 5 દિવસ સુધી આ રીતને છુંદો મૂક્યો હતો. તો સરસ છુંદો બનીને તૈયાર છે. એની ચાસણી પણ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે એમાં મસાલા કરી લઈએ. મેં અહીંયા 3 ઇલાયચી, લવિંગ અને તજ લઈ લીધો છે. એનો પાવડર લઈ લેવાનો છે અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તો આ બધું જ મિક્સ કરી દઈશું અને ફરીથી એને 2 કલાક માટે તાપમાં મૂકી દેવાનું છે, જેથી મસાલા સરસ મિક્સ થઈ જાય. તો આ રીતે મેં 1 કિલોનો મુરબ્બો પણ બનાવ્યો છે. તો એમાં પણ આપણે મસાલા કરી દઈશું. તો એમાં તજ, લવિંગ અને ઇલાયચી ઉમેરવાનું છે. એમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો. તો આને પણ આપણે 2 કલાક માટે તાપમાં મૂકી દઈશું. 2 કલાક પછી જોઈ લઈશું તો છુંદો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે એને એક કાચની બોટલમાં ભરી લેવાનો છે. તમે જો આ રીતે છુંદો બનાવશો તો સરસ 1 વર્ષ સુધી સ્ટોર કરી શકશો અને છુંદો બગડશે પણ નહીં. એ જ રીતે મુરબ્બો પણ બનીને તૈયાર છે. તો એને પણ કાચની બરણીમાં ભરી લઈએ. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.